Good morning, friends. Standard 10th SSC English Unit number 5 Playing with Fire. Unit number 5 Playing with Fire. ગ્લોસરી એ એવા શબ્દો છે જે આપણે ક્યારેય ભણ્યા નથી અને દરેક પાઠમાં આ નવા નવા શબ્દો છે એને આપણે માત્ર વાંચવા ખાતર નહીં પણ યાદ રહે એ રીતે વાંચવા જોઈએ, અભ્યાસ કરવો જોઈએ અને વારંવાર રિપીટ કરવા જોઈએ. ક્રેકર્સ, ફાયર વર્ક્સ એટલે કે ફટાકડા. બેંગ એ શાર્પ મેટાલિક સાઉન્ડ, જોરદાર અવાજનો ધડાકો. એમિટ, થ્રો આઉટ લાઇટ ઓર હીટ, પ્રકાશ અથવા તો ગરમીનું ઉત્સર્જન કરવું. પાયરોટેકનિક્સ, ધ આર્ટ ઓફ મેકિંગ એન્ડ યુઝિંગ ફાયરવર્ક્સ, ફટાકડા બનાવવાનું કળા, ફટાકડો બનાવવાનો અને ઉપયોગ કરવાની કળા. ડિવાઇસ, એ વેપન દેટ એક્સપ્લોડ્સ, યંત્ર કે જે વિસ્ફોટ કરે. ઇન્ક્લુડ, મેક અ પાર્ટ ઓફ સમથિંગ, ઇન્ક્લુડ મેક અ પાર્ટ ઓફ સમથિંગ, સમાવેશ કરવો. પ્રિન્સિપલ, બેઝિક થિયરી લો, પ્રાથમિક મુખ્ય સિદ્ધાંત. શટલ, વ્હીકલ એટલે વાહન that travels back and forth between places. શટલ એટલે આવન જાવન કરવા માટેનું એક વાહન. હિસ્ટોરિક, ફેમસ ઓર ઇમ્પોર્ટન્ટ ઇન હિસ્ટ્રી, ઇતિહાસમાં પ્રખ્યાત અને મહત્ત્વનું. હિસ્ટોરિકલ, રિલેટિંગ ટુ ઓર બેઝડ ઓન હિસ્ટ્રી, ઇતિહાસ પર આધારિત, ઐતિહાસિક. હિસ્ટોરિયન, પર્સન હુ રાઇટ્સ ઓન સ્ટડીઝ ઓફ હિસ્ટ્રી, ઇતિહાસકાર જેને કહીએ. વેપન, સમથિંગ, શસ્ત્ર, એઝ અ ક્લબ, ગન, નાઇફ, ચાકુ, બંદૂક અથવા તો જે નાઇફ મોટો ખુલ્લો ધારદાર ચાકુ હોય એ. દેટ ઇઝ યુઝડ ફોર ફાઇટિંગ, એટેકિંગ ઓર ડિફેન્ડિંગ, લડવા માટે, ઘા કરવા માટે, હુમલો કરવા માટે અને સ્વ બચાવવા માટે વપરાતા શસ્ત્રો. પાયોનિયર, પર્સન હુ હેલ્પ્સ ટુ ક્રિએટ, ડેવલપ ન્યૂ આઈડિયાઝ, મેથડ એટસેટ્રા. પાયોનિયર એટલે પ્રણેતા, પ્રથમ શરૂઆત કરનાર, મૂળ શરૂ કરનાર, પ્રણેતા. સબસ્ટન્સ, મટીરિયલ ઓફ પર્ટિક્યુલર કાઇન્ડ, પદાર્થ. બ્લેન્ડ, કોમ્બિનેશન એટલે મિશ્રણ. રેશિયો, ધ રેશિયો રિલેશનશિપ ઇન ક્વોલિટી, અમાઉન્ટ એન્ડ સાઇઝ between two or more things. રેશિયો એટલે ગુણોત્તર. proportion એટલે પ્રમાણ. amount that is a part of whole એટલે કે પ્રમાણ. incandescent light, ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ, ગરમીથી ઉત્પન્ન થતો પ્રકાશ. લ્યુમિનિસન્સ, પ્રકાશ. ડિસ્કવરી, ધ આર્ટ ઓફ ફાઇન્ડિંગ સમથિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ, ધ આર્ટ ઓફ ફાઇન્ડિંગ સમથિંગ ફોર ધ ફર્સ્ટ ટાઈમ એટલે શોધ કરનાર. ઇન્વેન્શન, ક્રિએટ સમથિંગ ન્યૂ, આવિષ્કાર કરનાર. Decade, the scope, period of 10 years. Fuel, a material that is burnt to produce heat or power. બળતણ
raw in a natural state, કાચો માલ, not treated or processed. પ્રક્રિયા કરેલું નહીં, માત્ર કુદરતી અવસ્થાનો જે પદાર્થ છે, બરાબર, તેને કાચો માલ કહેવાય. બાઇન્ડર, મટીરિયલ દેટ ઇઝ યુઝડ ટુ હોલ્ડ થિંગ્સ ટુગેધર. બાઇન્ડર એટલે જોડનાર. ઇન્ગ્રેડિયન્ટ્સ, things that are used to make product, etc. Ingredient એટલે પદાર્થ. Notorious, infamous, especially for something bad. એટલે કે કુખ્યાત, અસામાજિક વ્યક્તિ. Friction, the effect of rubbing one thing against another. ઘર્ષણ. Impact, to hit with a great force. Impact એટલે દબાણ કરવું, ધકેલવું. Uniformity એટલે the quality of state of being the same. નિયમિત ગતિ કરતું હોય એવું. Reliable, likely to be true or correct. વિશ્વાસપાત્ર અને સાચું હોય તેવું, વિશ્વસનીય. નૂક એન્ડ કોર્નર. નૂક એન્ડ કોર્નર એટલે આખા દુનિયામાં ખૂણે ખાતરે. ઇન ઓલ ધ ડિરેક્શન, દરેકે દરેક દિશામાં. પ્લેઇંગ વિથ ફાયર, આગની સાથે રમત. હવે one of our favorite festivals in India is Deepavali or Diwali, as it is known in the north. One of our favorite festivals in India, ભારતમાં લોકપ્રિય તહેવાર, પ્રિય તહેવાર લોકોનો એ દિવાળી અથવા તો દીપાવલી છે, કે જે ઉત્તર ભારતમાં એ પ્રમાણે ઓળખાય છે. there is nothing to match the excitement. અને આ દિવસે જે રોમાંચકતા હોય છે એ એની સરખામણી કરી ન શકાય. when crackers go off, ફટાકડા ફોડવામાં આવે છે. in the night, રાત્રે, in the night sky, with a loud bang, ફટાકડા ફૂટતા જોરથી અવાજ, ધડાકો થાય છે. and brilliant shower of colors, અને સાથે સાથે ખૂબ જ ઝળહળતો પ્રકાશિત રંગોનો ફુવારો દેખાય છે. many of us might wonder, આપણામાંના કેટલાક આશ્ચર્યચકિત થતા હશે, how these fireworks are made, કે આ ફટાકડા કઈ રીતે બનતા હશે. and what goes into them, અને તેમાં શું હશે. the physics એટલે ભૌતિકશાસ્ત્ર and chemistry એટલે કે રસાયણશાસ્ત્ર of fireworks is as interesting as the sound and the light they emit. ભૌતિક અને રસાયણ જે છે આ ફટાકડાઓ માટેનું એ એટલું જ રસપ્રદ છે જેટલો અવાજ અને પ્રકાશ એ છોડે છે, ઉત્સર્જન કરે છે. The science of firework is technically called pyrotechnics. મિત્રો, પાયરોટેકનિક કોને કહેવાય? તો ફટાકડા બનાવવાનું જે વિજ્ઞાન છે એને પાયરોટેકનિક કહેવાય. ફ્રોમ ધ ગ્રીક વર્ડ પાયર, પાયરનો અર્થ થાય મિનિંગ ફાયર, એનો અર્થ થાય આગ. એન્ડ ટેકનિક્સ મીન્સ એન આર્ટ, એટલે એક કળા. પાયરોટેકનિક ઇન્ક્લુડ્સ નોટ ઓનલી ફાયરવર્ક્સ. પાયરોટેકનિકમાં માત્ર ફટાકડાનો સમાવેશ થતો નથી, બટ ઓલ્સો હોલ રેન્જ ઓફ ડિવાઇસ, બધા યંત્રોનો પણ સમાવેશ થાય. that use similar material and principles.
from safety matches that we use every day to solid fuel rocket booster of the space shuttle. મિત્રો, પાયરોટેકનિક જે છે એમાં એક સરખા પદાર્થો, સિદ્ધાંતો કે જે દિવાસળીની સળીથી શરૂ કરીને કે જે આપણે રોજ ઘન બળતણને બાળવા માટે રોકેટ જે વપરાય છે, રોકેટ બૂસ્ટર, સ્પેસ શટલમાં અવકાશયાનની અંદર જે રોકેટ બૂસ્ટર વપરાય છે તે દિવાસળીથી માંડીને રોકેટ બૂસ્ટર સુધી આજે આખું જે વિજ્ઞાન છે એને પાયરોટેકનિક કહે છે. ધ હાઉસ હોલ્ડ મેચ, ઘરની અંદરની જે દિવાસળી છે એની સળી, ઇઝ કન્સિડર્ડ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. એ વિશિષ્ટ પાયરોટેકનિક ડિવાઇસ યંત્ર છે. એઝ ઓલ ધ પાયરોટેકનિક ઇફેક્ટ, એમાં પાયરોટેકનિકની જે એના ગુણધર્મો છે, હીટ, ગરમી, સ્મોક, ધુમાડો, લાઇટ, પ્રકાશ, ગેસ એન્ડ સાઉન્ડ અને અવાજ આર પ્રેઝન્ટ ઇન ઇટ, એમાં ઉત્પન્ન થાય છે, જો હાજર હોય છે. સમ હિસ્ટોરિયન્સ સેઝ દેટ, કેટલાક ઇતિહાસકારો કહે છે કે બ્લેક પાવડર, ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ. બ્લેક પાવડર એટલે દારૂખાનું. જે દારૂખાનું જે ઇતિહાસકારો કેટલાક એવું કહે છે કે જે દારૂખાનું ફટાકડામાં વપરાય છે વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા, ભારતમાં શોધાયું. સુક્રાંતિ નામ યાદ રાખજો. સુક્રાંતિ રિટર્ન મોર દેન 2000 years એગો, 2000 વર્ષ પહેલાં સુક્રાંતિ નામના એક વિદ્વાને રિટર્ન મોર દેન 2000 years એગો, 2000 વર્ષ પહેલાં, હેઝ રેફરન્સીસ ટુ વેપન્સ સિમિલર ટુ ગન એન્ડ પ્રોજેક્ટાઇલ વેપન્સ. બંદૂકો અને જે બીજા દૂરથી વિંધવાના જે રાઇફલ્સ છે, બંદૂક છે, એનું વિશેની માહિતી આપણને આપી. હાવેવર, તેમ છતાં પણ ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર ઓફ પાયરોટેકનિક્સ. ચાઇનીઝ લોકોને પાયરોટેકનિકના મૂળ સ્થાપક માનવામાં આવે છે. દે આર સેડ ટુ હેવ ડેવલપ્ડ, તેઓને બ્લેક પાવડર મોર દેન 1000 years એગો, 1000 વર્ષ પહેલાં દારૂખાનું એ ચાઇનાએ શોધ્યું એવું માનવામાં આવે છે. ઇટ ટુક એટલીસ્ટ 200 years ફોર ધ નોલેજ ટુ સ્પ્રેડ ટુ ધ વેસ્ટ. અને પશ્ચિમમાં આ જ્ઞાનને ફેલાવવા માટે 200 years, 200 વર્ષનો ગાળો ગયો. એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242 that an English monk, અંગ્રેજ સાધુ રોજર બેકોને આ દારૂખાનું વિશેની માહિતી, રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. દારૂખાના માટેની જે ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા એણે સમસ્ત વિશ્વને જાહેર કરી. હી કન્સિડર્ડ ઇટ્સ સચ અ ડેન્જરસ સબસ્ટન્સ. તે એવું માનતા કે દારૂખાનું એ એટલું બધું ખતરનાક પદાર્થ છે દેટ હી રોટ ઓફ ઇટ ઇન અ કોડ લેંગ્વેજ. અને આથી તેમણે તે જે ટેકનિકો છે દારૂખાનું બનાવવાની એ સંકેત ભાષામાં લખી. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. દારૂખાનું જે છે
અથવા તો બંદૂકનું જે પાવડર એની જે ફોર્મ્યુલા છે એ મુખ્ય ફોર્મ્યુલા એ સદીઓથી બદલાયા વગરની રહી. ઇટ ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ and sulfur in the ratio of 75:15:10 by weight. It is a blend એટલે મિશ્રણ of potassium nitrate, charcoal એટલે કોલસો and sulfur in a ratio 75:15:10 ના વજનના પ્રમાણમાં લેવામાં આવે છે. કોને પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ અને સલ્ફરને. ઇટ ઇઝ ઓલમોસ્ટ ધ પરફેક્ટ કોમ્બિનેશન એઝ ઇટ ઇઝ એન્ડ નો ફર્ધર ઇમ્પ્રુવમેન્ટ ઓર ઓલ્ટરનેશન નીડ ટુ બી મેડ. અને આ જે મિશ્રણ છે એ એટલું બધું ગજબનું હતું કે વર્ષો સુધી એમાં કોઈ નવું પદાર્થ ઉમેરાયો નહીં. Experts say that, નિષ્ણાતો કહે છે કે this might be the only chemical product, આ જ એકમાત્ર રાસાયણિક ઉત્પાદન છે still using the same age old proportion, હજી પણ આ જૂનું જ પ્રમાણ બનાવવા માટે વપરાય છે. એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનિક્સ, અને ફટાકડા બનાવવાની ટેકનિકમાં આને આ જ ગુણોત્તર અને પ્રમાણ વપરાય છે. તો મિત્રો, આજે આપણે જોયું પાયરોટેકનિક કોને કહેવાય, અને બાકીની વાત આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. તમે ગ્લોસરીના સ્પેલિંગો લખી 5 વાર લખી તૈયાર કરો અને પાઠ વાંચી અને એને સમજવા પ્રયત્ન કરો. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. સી યુ ઓન ધ નેક્સ્ટ લેક્ચર. બાય બાય.